હ્યુમન ટ્રાફિકિંગની જાળમાં ફસાયેલી બોરસદની 2 દીકરીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ બંને દીકરીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભારત સરકારના પ્રયાસોથી બંને દીકરી વતન પરત ફરી છે. આણંદના સાંસદ મિતેશ પટેલે પરિવાર સાથે મુલાકાત કરી છે અને આ ઉપરાંત થાઇલેન્ડ લાઓસ હ્યુમન ટ્રાફિકિંગમાં આ બંને દીકરીઓ ફસાઈ હતી. ભારતીય દૂતાવાસ અને એજન્સીઓએ સફળ સંકલન કરીને બંનેનું રેસ્ક્યુ કર્યું. બંને દીકરીઓ જે લાઓસ મુકામે હતી અને એમને આપણા ભારત દેશની સરકારે પાછા લાવવામાં જે મદદ કરી છે, આજે બંને દીકરીઓ સેફ પહોંચી ગઈ છે. હમણાં જ બંને દીકરીઓની હું મુલાકાત લઈને આવ્યો છું. બંને દીકરીઓ અત્યારે ડરેલી છે, બી ગયેલી છે, બહુ બોલી શકતી નથી, પરંતુ એ બંને દીકરીઓના મેં વાર્તાલાપ કર્યો છે અને ઘણી બધી વિગતો પણ મેં મેળવવાનો ટ્રાય કર્યો છે. આપણને સૌ